હાલો મિત્રો, કેમ છો? હું છું હકુબા કાઠી સુરતથી. આજે એક નવો મસ્ત વિડીયો લઈને આવ્યો છું, પણ આ વિડીયાને અંત લગી જોજો તો જ મજા આવશે. સમયો ઘડી કોઈ સંગ્રહ નહીં, મુચાળા તજેવા વાળ વાજા ઓરણી વાવ્યું કાંઈ ભૂગેની ભગોયા બોયા કાળ વાજા ભલભલા મડજા બિહાણા ભીમા ઈ અટલી રીક સંગળા મુઠાબી કાહલો હોય પણ કોમ કાઠી તણી અટંક હાબ ને થોબ નાપે વાઘ ઝાલી અને પિયાને ધાળતા ધબક બોલે જા જસુ દાડા જીભની સટોજટ આબરૂ જાળવે દોયલા કળેની કોઈ દાડા દળેલી સાકરું દૂધ ઝોકાદીએ ભલે તાપના ભૂખના મલક તાપે પણ કાહલો હોય પણ કોમ કાઠી તણી અટંક હાબને થોબ નાપે. એવા કાઠિયું ડગે આસમાન તો ભુજ બળે ટેકાદી. એનું ત્યાગ એવું, એનું શીલ એવું, એનું સમર્પણ એવું. કવિઓ તો ત્યાં સુધી લડાઈ વચ્ચે કાઠિયું ને કાઠિયુંનું શીલ કેવું કહેવાય. ભાવનગર વસિંગ મહારાજ જોગીદાસનું બારવટું બહાર પડે અને નાસવા વાળીઓને નખનથી બોલાવે અને નાસવા વાળીઓ નાશ કરતી હોય ગમમ ગુગરુ ગમાક ઠમમ મજાજર ગમાક એવી રીતે નાશ થતો હોય અને અહીંયા જોગીદાસ બાપુ ખુમાનની આત્મા માળાનો મેરખો ભરતો હોય. તેથી ભાવનગર સિંહ મહારાજે કીધું તું જોગીદાસ, આ નૃત્યનો કાર્યક્રમ આ જલસો આપના માટે રાખવામાં આવ્યો છે અને આપ માળાનો મેરખો ફેરવીને હેઠું જોઈ ગયા છો કે બાપ એ નાસવાવાળી ભલે રહી પણ કોકની માં હશે, કોકની બેન હશે. જોગીદાસ માં અને દીકરીને કોઈ દી નાસ્તી ન જોઈ હગે. તેથી કવિને લખવું પડ્યું કે ઠનકો નાર થઈએ તારું સિદ્ધ ઘુમાણ સડ્યું નહીં નકરી એકદી ભોળો બિલડીએ બોલો જળધર મોયો તો જોગડા એકદી શિવે ભીલડીના રૂપમાં મોઈ ગયો તો પણ એ ઘુમાણ તું તો એનાથી યદ કર્યો નીકળ્યો. કેવું શીલ છે અને કેટલું સમર્પણ છે એની આજે મારે વાત કરવાની હોય અને કાઠિયુંની મર્દાનગી ક્યાં લગીની હોય એની આજ મારે આલિક કરપડાની વાત કરવાની હોય. પણ એ પેલા શીલ અને સાહિત્યને સમજાવું છું. ક્યાં વાળા ભીણ મર્દ જન્મે, કેટલું ત્યાગ હોય, કેટલું સમર્પણ હોય. આલિક કરપડા જે ભારત વર્ષની માલપા ધીંગાણું ખેલું છે એનો કોઈ દાખલો નથી. એમાં ચોટીલાના દરબાર રામખાસન નામ છે અને રાતનો માળવો કહેવાય. નમ્રદાતાર પરુષ ધીમા 3 વખત એના મોજના હિલ્લોળા છૂટે ભાઈ એવો સમર કાઠી. આમ ચારણુને અને કાઠિયુંને મામા ભાણેજના સંબંધ છે. એમાં ચારણ છે એ રાજસ્થાન ગયેલો અને આઈની માટે બહુ રૂડી એક બાંધણી લઈ આવેલો અને એ બાંધણી ઓઢી અને ચારણ આઈ છે એ રામખાસનના દરબારગઢમાં રામખાસનના ઘરેથી કાઠિયાણીએ બેહવા બોલાવેલા એટલે બેહવા ગયેલા. પણ જોઈ કાઠિયાણીએ બાંધણી પણ ભારે અંગની માથે ઓબે છે, બહુ રૂડી લાગે છે. એ પેલાનો જમાનો એવો હતો, કોક તમારી વસ્તુના 1, 2 અને 3 વાર બખાણ કરે અને સામે માણા માંગણી કરે નહીં અને આ માણા આપી દે. એ આઈ જે છે એ ઘેરે જઈને વિચાર કર્યો કે ગમી છે બહુ કાઠિયાણીને બાંધણી એટલે એ બાંધણી છે એ કાઠિયાણીના ઘરે મોકલાવી દીધી છે. અને એ બાંધણી ઓઢી અને કાઠિયાણી છે એ દરબારને રામખાસનને ઓરડે આવવાની વાટ જોઈને બેઠા છે. એ રાતનો પેલો પોર છે, જાકમજોડ દીવા બળે છે. કાઠિયાણીની ઓરડાની માંડી એવી હોય, એના ભરત ગૂંથણી એવા હોય. ઈ ટાણે એમ કહેવાય છે કે કાઠીની દીકરી હાહરે જાય ત્યારે હવા મણ હાચા મોતીના ભરત ગૂંથણ છે ઈ એને આપવામાં આવતા. આ ચાકળા સંદરવા માંડું સાંડું ઈ બીજાથી જે આજે પણ નો થઈ ગયા. આજે તો જૂના બંધ મકાનો થઈ ગયા, પ્લાસ્ટર વાળા મકાનો થઈ ગયા. તેથી કાઠિયાણી ભાત ભરેલી ગાર કરે ને તો કાઠિયાણીની ભાત ભરેલી ગાર બીજાથી ગાર નો થઈ શકે. બામન કો પાત કો શાક કો કાઠિયાણી બ્રાહ્મણની જેવા લાડવાનો થઈ શકે અને કાઠિયાણી જેવું શાક નો થઈ શકે. ઈ મજા. પણ ભારે અંગની માથે હોબે છે બાંધણી. ક્યાં રામખાસર આવ્યા ને એટલી જ વાત કરી કાઠિયાણી આવી રૂડી બાંધણી ક્યાંથી લઈ આવ્યા કે આપણે ચારણ છે એ રાજસ્થાન પધાર્યા હતા અને આઈની માટે આ બાંધણી લાવ્યા હતા અને આય આપણા દરબારગઢમાં બેહવા આવ્યા. મેં 2 વાર વખાણ કર્યા ક્યાં અહીંયા બાંધણી મોકલાવી દીધી. ક્યાં તો કાઠીની આગ ફરકાણી હો ભાઈ. આંચુની માલપા આડો દોબો હા કાળજાનું લોહી રેડી દીધું લાલ. ઘૂમ રામખાસનની આગ બની અને કીધું કાઠિયાણી ચારણની દીકરીઓને અમે માં કહીએ છીએ, એને અમે જોગમાયા કહીએ છીએ, એને અમે આઈ કહીએ છીએ. ને આઈની ઓઢેલી બાંધણી કાઠિયાણી તે ઓઢી શું ત્યાગ છે, શું સમર્પણ છે મિત્રો. ઇતિહાસ સાક્ષી પૂરે છે, જગ પછી હકીકત છે કે રામખાસર જીવાને ક્યાં સુધી કોઈ દી પતિ પત્ની તરીકેનો સમનભૂતિ ઓરડે નથી ગયા. એ ન્યાય એવી સનેતાઓ હોય, ન્યાય એવા અડાપીડ આપણે ટેકા દેવા સંતાનો થાય ભાઈ. આમ તો આલિક કરપડાના સૂર્યકાથાઓ છે, વિહામણ કરપડો, ફકીરો કરપડો, શું એણે ત્યાગ કર્યું છે, શું એણે સમર્પણ કર્યું છે એની વાતો લઈ અને આપણી સમક્ષ રજૂ થયો છું. પણ આ ઇતિહાસો આખા એક જ એવો કલાકાર હતો જેણે બોલ્યું છે ઈશ્વરદાન ગઢવી.
આજ લગીમાં કોઈ કલાકાર એવો પૂરો ઇતિહાસ નથી બોલ્યા, એટલે હું આપની સમક્ષ રજૂ છું. એટલે આ વિડિયાને પૂરું અંત લગી સાંભળજો તો જ મજા આવશે. હકીકત શું છે ને એ આખું સાંભળવું જરૂરી છે. એટલે પછી વાત એવી છે કે ભાડલાના લાખા ખાસનની ડેલીએ ડાયરો જામ્યો છે, કહુંબાના રંગ દેવાય છે. એમાં આપા લાખા ખાસનના બે કાઠી ધીમે ધીમે ખૂણામાં બેઠા બેઠા વાતો કરે છે, જસો ગીડો અને વિકો ગીડો, કે મારું ઉકલું ભારે પાટ્યું છે. કાઠિયું જ્યારે કોઈની મસ્કરી કરે ત્યારે નાનેતર જાતિનો ઉપયોગ વધુ કરે કે આ મારું ગોલકીનું છે, ખૂટલનું છે, અને બેએ નક્કી કરેલું કે આપણે આ ઉકાના લાડ આપણે ઉતારી નાખવા છે. એમાં એટલી જ વાત કરી લાખા ખાસરને કે ભણે લાખા ખાસર, અમે સાંભળ્યું છે કે સલ્લાની પાડીઓને મૂછ્યું આવી છે. લાખા ખાસરના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ભાઈ એવી કોની પાડ્યું છે? કે સલ્લાના રાણા કરપડાની પાડ્યું છે. પણ રાણા કરપડાના આંગણે એવી બે હું બાંધેલી કે લોહીમાં તરબતર સોટિયો ભરો તો લોહીની હેડું છૂટે ભલે ભાલકી વગર રાણસું હોનાર એવી બેહું. અને ક્યારે લાખા ખાસીથી પ્રતિજ્ઞા લીધી કે માંડો ઘોડે પલાણ, આજ રાતનું વાળું છે એ આપણે રાણા કરપડાના બેહુના દૂધથી કરવાનું છે. એટલી જ વાત કરી ક્યારે જસો ગીડો ને વિકો ગીડો બે બાજુમાં ઊભા છે કે ભણે લાખા ખાસર, બાપ ધીંગાણું એ તો મળદને માટે નેસાવર થઈ જવું, મળદને માટે કાયમ આવી જવું, અને ઉકાને તું આવા ફાટલ લુગડે મોકલેશ, ઉકાને તું તૈયાર નહીં કરે. લાખો ખાસર એ વખતના મલમલના લુગડા પહેરતા હતા, એ ઉકાને પહેરાવી દીધા કે બાપ આવો રૂડો વરરાજો હોબે છે, તું એને પૂરો તૈયાર નહીં કરે. લાખો ખાસર જે પોતાના હોનાના કુબે ઢાલ રાખતા એ ઢાલ આપી દીધી, પોતાના હોનાના મૂઠવાળી જે તલવાર હતી એ તલવાર આપી દીધી, પોતાના હોનાના મૂઠવાળી જે કટાર હતી એ કટાર આપી દીધી, અને માથે મેકર રાખતા એ આપી દીધું. અને બીજો ઉકાની પાસે રૂપ હતું, મર્દાનગી હતી, અને લાખા ખાસર માટે નેસાવર થઈ જવું, લાખા ખાસર માટે કાયમ આવી જવું, આવી ઉકાની ખાનદાની. અને ત્યારે પછી ઉકાને જ્યાં પૂરો તૈયાર કર્યો ત્યાં બીજો લાખો ખાસર લાખવા મીડ્યો ભાઈ. અને એમ કહેવાય છે છેડો ધીંગાણે અહીંયા સરલાની ભેંસુવાળી અને આલિક બાર ગામ ગયો છે, અને અહીંયા બરોબર સરલાની ભેહું વાળી ત્યાં અહીંયા બરોબર ઝાપો દેવાઈ જાય છે. અને એટલું જ કીધું બાપુ ઝાપો ખોલો કે બાપ મારું જીવતર કરવું ઝેર થઈ ગયું બાપ અલગા. જો લાખો ખાસર આપણી ભેહુંને અહીંથી વાળી જાય અને ગામનો સીમાડો સાંડીને જાય તો મારે પેટ પથરો પીડ્યો એમ મારે બાપ. લ્યો બાપુ રામે રામ ઊભો રે બાપ, બે વેણ ભણવા છે. ગરીબના આંડલા તોડેશમાં, ગરીબને તડસોડાશમાં, પણ બાપુ મેં લાખા ખાસરને જોયો નથી, મારે લાખા ખાસરને ઓળખવો કઈ રીતે? અરે મારા પેટ, લાખા ખાસરને ઓળખવો એમાં કઈથી મોટી વાત છે. 150 ઘોડામાં હવતાળી કાઠાળી જાંબુવળી ઘોડી હોય, એમને ખોબે એમ કહેવાય છે કે હોનાના કુબે ઢાલ હોય, હોનાના મૂઠવાળી તલવાર હોય, માથે મેકર હોય, ઈ લાખા ખાસરના એંધાણ. બચલ્યો બાપુ રામે રામ એમ કરીને દડી પેટ સીડો ધીંગાણે. આચુમાં આડો બોદો હા હાને કાળજાનું લોહી રેડી દીધું લાલ. ઘઉં માલિકની આંખ બની 3.5 કરોડ રૂવાડા ઉપાન બેઠા થઈ ગયા. અને આમ એમ કહેવાય છે કે આલિકનો પેલો નિયમ એ હતો કે જે મોવડીને ઉપાડી લેતો, જે મેન માણા 150 જણા હોય અને સૌથી એમ કહેવાય છે કે આગળ મેન હોય એનું જ માથું ઉતારી લે, પછી પાંદડાનું કાંઈ કામ હોય નહીં. મેનને ઉપાડી લ્યો ને એટલે પાંદડાનું કાંઈ કામ હોય નહીં. એ એક જ ઝાટકે એમ કીધું કે માટી થાય છે, એક જ ઝાટકે એમ કહેવાય છે કે ઉકાનું માથું લઈ લીધું, ઉકો ત્યાં ઠાર થઈ ગયો. અને લાખા ખાસરના જે વેહમાં ઉકો હતો, ઉકો ત્યાં ઠાર થઈ ગયો. અને આ કાઠી ડાયરાએ લાખા ખાસરને સમજાવી અને મોકલી દીધા. આ તો કાઠીઓની ખૂટલ નીતિ. અને ત્યારે પછી અહીંયા બરોબર જીવાજી ઠાકોર અને ચારણ સોપાટે રમે છે ને આમ ચારણ સોપાટે એમ કહેવાય છે કે આવજે આલિક સિસાણા, ક્યાં તો ચારણ દરબાર જીવાજી ઠાકોરની આખી સોપટ બાંધી જાય છે. જીવાજી ઠાકોર ખીજાને બોલ્યા, ચારણ કવિરાજ ઈ વળી તારો આલિક સિસાણો કોણ છે? કે બાપ આલિક સિસાણો સલ્લા ગામનો રાણા કરપડાનો દીકરો આલિક કરપડો. અરે રંગ છે કવિ, એક નાનો એવો ગામડીનો બાપુડો કાઠી તારો સિસાણો, એમ કરીને દરબારે દાંત કાઢ્યા. એટલે અહીંયા ચારણ બોલ્યો કે બાપુ
પારખું કરવું હોય ને તો કરી જજો, પણ આલિગનો નિયમ એવો છે કે એ મોવડીને ઉપાડી લે છે. જોજો પારખા મોંઘા ન પડે. કે કહી જાય તારા આલિગને પાણીનો કળશિયો લઈને ગામને જાપે ઊભા રહી, જીવાજી ઠાકોરની ફોજ આવવાની છે. એ અહીંયા બરોબર સારણ એટલી જ વાત કરી કે આલિગ જીવાજી ઠાકોરને ખોટું લાગ્યું છે, ને કદાચ જો કાલ સલ્લાની પાદરમાં કદાચ ફોજ આવે જીવાજી ઠાકોરની અને તું તને ચેતવવા આવ્યો છે કે રંગ છે કવિ, તે મને સીધવો છે, તે મને ચેતવવા આવ્યો છે, એ બદલ તારો ખૂબ ખૂબ આભાર છે. પણ વાત એ કરવાની છે કે હું રાજપૂતનો, હું કાઠીનો દીકરો છું. જો પાણીનો કળશિયો લઈને ન ઊભો રહો, જો હતાઈ જાવ તો મારી ધનેતાના એમ કહેવાય છે કે ધાવણ લાજે બાપ. અહીંયા બરોબર જીવાજી ઠાકોરની ફોજ આવી છે, અને બનાવ એવો બને છે કે આમથી જીવાજી ઠાકોરની ફોજ આવે છે, ને આમથી રાણા કરપડાના ઘરના અને આલિગના માનું વેરડું આવે છે. એ ચારે બાજુથી પૂછ્યું કે આ બાજુ કીધું કે કોનું વેલડું છે. પૂછવામાં એટલું જ આવ્યું કોનું વેલડું છે, કે જીવાજી ઠાકોરે પૂછ્યું કોનું વેલડું છે, કે રાણા કરપડાના ઘરના અને આલિગના મા આમાં જાય છે. કે રાણા કરપડાના ઘરના અને આલિગના મા જાય છે. બસ જીવાજી ઠાકોરને તો એટલું જ જોતું છું, ઘેરી લ્યો વેલડાને ચારે બાજુથી, પણ ખબરદાર આઈની સંપૂર્ણ ઇજ્જત જાળવવાની છે. આઈને કોઈ આકરા કે કડવા વેણનો કહેશો, એનો દીકરો મળદનો દીકરો હોય અને આ એની માનું વેલડું ઘેરાણેલું છે, અને આઈથી એની માને બચાવીને લઈ જાય તો માનું આલિગ કરપડો છે ભાઈ હો. અહીંયા એમ કહેવાય છે કે વેલડાને ચારે બાજુથી ઘેરી લીધું છે, પણ આમ માર મેરીની માથે રાણા કરપડાએ નજર કરી કે ચારે બાજુથી વેલડું ઘેરાઈ ગયું છે. પણ અહીંયા બનાવ એવો બને છે આલિગ હૂતો છે, આલિગની આંખોની અંદરમાં ભરણ ભર્યા છે, આલિગની આંખો આવી છે, અને અહીંયા રાણા કરપડાએ જગાડ્યો ભાઈ આલિગને કે બાપ આલિગ, એ આલગા ઊભો થા, આમ જો મેરડીની માથે આવ, હું તને બતાડું. આમ જોતો ખરા આલિગને મેરડીની માથે લઈ જઈને બતાડ્યું, કીધું કે આલિગ આમ જોતો ખરા તારી માની જાન આવતી છે. આવા ટાણે આલિગ દીકરો ભારે રૂડો લાગતો હોય મિત્રો, આલિગ દીકરો ભારે રૂડો લાગતો હોય. કીધું કામ તારી માની જાન આવતી છે, તારી માનું એમ કહેવાય છે ફૂલેકું ચડ્યું છે. આવું કોઈ મળદ દીકરાને કોઈ બાપ કહી હગે, કોઈ દીકરો સાંભળી ન હગે, દડી બરી છેડો ધીંગાણે એને હાલ આંખ્યુંની માલપા પાછા આડો ડોબો આંખ્યું દુખતી હતી, આંખ્યુંની માલપા ભરણ ભર્યા હતા, અને સતાય તે આલિગ પોતાના બાપના કડવા વેણથી એમ કહેવાય છે દડી બરી છેડો ધીંગાળે. બાકાજી માથા વગીરના ધડ વગીરના માથા, હાથી વગીરની હોંઢું વગીરના હાથી, બાકાજી જાકાજી બોલવા માંડ્યા. અને અહીંયા એક જ ઝાટકે આલિગે જીવાજી ઠાકોરનું માથું લઈ લીધું. પણ હકીકત એ છે કે એ જીવાજી ઠાકોર નતા. જીવાજી ઠાકોરે આખો વેશ છે એ એક ખવાસને પહેરાવી દીધો હતો, એટલે મરાણો તો ખવાસ. અહીંયા તો જીવાજી ઠાકોરને ખાલી આલિગનું પારખું જ કરવાનું હતું, અને ત્યાંથી એમ કેમ જીવાજી ઠાકોર વૈયા ગયા, સાબાસ આલિગ કરતા વૈયા ગયા. પણ હકીકત એ છે કે હોપટે હોપટ 35 ઘા ભાલાના આલિગને વાગ્યા છે. અહીંયા પોતાના માને બચાવી લીધા છે. આમથી રાણો કરપડો ભલકારા કરે છે, સાબાસ દીકરા સાબાસ, હાય તું તો સુરવીર કહેવાય બાપ, હુરદનું સંતાન સાબાસ, આલિગ સાબાસ એમ કરે છે. અને અહીંયા પોતાની માં ભલકારા કરે છે, સાબાસ મારા દીકરા, આજ તે મારા ધાવણને લજાવ્યું હો બાપ, ઉદાડ્યું હો બાપ. અરે હા, એ પોતાની માં એમ કહેવાય છે ભલકારા કરે છે. મિત્રો આમાં મારાથી કાંઈ ભૂલ થતી હોય ને તો હું કોઈ એવો મોટો કલાકાર નથી, મને જે બોલતા આવડે ને હકીકત છે એ બોલી છે. આમાં કાંઈ ભૂલ હોય ને તો માફ કરજો, પણ મને હું વગર છોપડીએ જે મને મનમાં રહી જાય ને એ હું બોલું છું, બરાબર. મારાથી કોઈ વસ્તુની ભૂલ થઈ હોય, હું કે બાપના લોહીમાં અને માના ધાવણમાં આ સંસ્કાર હોય, ત્યારે આવા આલિગ બાપુ જેવા દીકરાનો જન્મ થાય છે. એ બરોબર 35 ઘા ભાલાના વાઈ ગયા છે, અને કીધું કે આલિગની માટે એમ કહેવાય છે પાલખી લઈ આવો. આલિગને જે માથે સાફો બાંધ્યો હતો એ આમ એમ કહેવાય છે ભેટ વાળી દીધી, અને આતેડા બહાર નીકળી જવાની તૈયારી છે. અને કીધું કે હું હુરદનું સંતાન, હું કાઠીનો દીકરો, મારા માટે પાલખી ન હોય. એ ધીરે ધીરે કરતા ઘેરે આવે છે. પોતાનો બાપ એક ગુંબો કહુંબો રાણા કરપડા એક ગુંબો કહુંબો પોતાના દીકરાને આપે છે. હામો બાપો કહુંબો લે છે. બાપ દીકરો કહુંબો લે છે, અને કહુંબો લેતા કહે કે બાપુ હવે મારાથી નહીં રહેવાય, હવે હું ફેટો છોડી નાખું, આ ભેટ છે એ છોડી નાખું, હવે મારા આતેડા બહાર નીકળી જવાની તૈયારી છે, આ દરદ સહન નથી થતો, હવે હું મને રજા આપો બાપુ.
પોતાનો કેવો ઇતિહાસ મિત્રો, પોતાના બાપની પાસે દીકરો મરવા માટેની, શમશાન જવા માટેની રજા લે છે. અરે બાપ આલગા, હજી તો હગા વાલા હેતુ મિત્રો સનેયું ભાઈયું બેનું કોઈ નથી આવ્યા. તું જો હાલીક મેળા વગરનો હોઈ જાય ને તો મહેમાનોને ખોટું લાગી જાય, તારી બહેનોને ખોટું લાગી જાય કે હાલીક અમને મેળા વગરનો હોઈ ગયો. લે બાપ, તને એવું લાગતું હોય ને આપણે એક કહુંબો બીજો લઈએ, કહુંબો એમ કરતાં કરતાં ટૂંકમાં વાત કરું કે 3 દિવસ અને 2 રાત આલિક જાગી અને પછી કીધું કે આલિકની માટે હવે પાલખી લઈ આવો. અરે હું હુરજનું સંતાન, અરે બાપુ હવે તો હદ થઈ ગઈ, હું ફેટો છોડી નાખું, ભેટ છોડી નાખું એટલે મારું પ્રાણ પંખીડું ઉડી જાય બાપુ. અરે ત્યારે કીધું કે અરે તું તો રાણા કરપણાનો દીકરો, તું તો કાઠિયાણીનો દીકરો બાપ. અને ત્યારે મહેમાનો હગા વાલા હેતુ મિત્રો સનેહીઓને બધાને બધ ભરી અને આલિક મળે છે. આલિકને નવી મોજડી ધારણ કરવામાં આવે છે, નવા કપડાં ધારણ કરવામાં આવે છે, માથે છાપો ધારણ કરવામાં આવે છે અને એ ચારણું છે એ બિરદાવળિયું બોલતા જાય છે, ઢોલ નગારા વાગતા જાય છે, બધાને બાપ સાવ કરી અને આલિક મળતો જાય છે. અને એમ કે મારો દીકરો તો આમાં પાલખીમાં ન હોય, એ તો અસમેરના ડગલા ભરે હાલીન સમસાણે ભારતની બાલપા પહેલો એવો દાખલો છે કે હાલીન સમસાણે જાતો હોય પોતાનો દીકરો અને ત્યાં જઈને સંદનના લાકડાથી સીતા ખડકવામાં આવે, માથે ઘીડા ઘડા ઓમવામાં આવે અને છેલ્લે હાલી ગયા એમ કીધું કે બાપુ કે આ દીકરા કાંઈ કેવું છે કે આ જે મારા વંશનો હોય છે ને કદાચ ધીંગાણાની અંદરમાં ગમે ત્યાં લડાઈ થતી, યુદ્ધ થતું હોય અને એની અંદરમાં કોઈ બી વસ્તુની જરૂર પડે, કાંઈ લોહીની જરૂર પડે તો હું બેઠો છું. હજી હાલ આલિક કરપડા વંશના જે છે એને કાંઈ પણ વસ્તુ થાય છે ને બોલે છે કે જય આલિક બાપુ કરપડા એમ બોલે છે, એને ભલામણા દવાખાને નથી જવું પડતું. હા મામા બળ આ બળે ભાંગે કેતારા 3 વેળા કાશ્યું તણા, તું તો સુરત રાખજે શ્રમ. આવા કાઠીઓની માલપા જોગીદાસ બાપુ ખુમાણ જેવા, રામવાળા જેવા, બાવાવાળા જેવા ક્ષત્રપતિ, આવા અનેક ક્ષત્રપતિ, શિવાજી મહારાણા પ્રતાપ, આ બધા ક્ષત્રિયો, કાઠી ક્ષત્રિયો જે ભારતીયો અખિલ કાઠિયા હાથ હથિયાર લઈ કાઠિયાવાડ કીધું. આવા અનેક ઇતિહાસો. હું તો કોઈ મોટો કલાકાર નથી પણ આની અંદરમાં કાંઈ ભૂલ્યું હોય તો મને ખબર નથી, પણ જે બોલતા આવડ્યું એ મને જેને બોલે ને મોઢેથી બોલે ને એને કોઈ નો કાંઈ કહે બરાબર. હું સોપડો લઈને નથી બેઠો. એટલે આ ઇતિહાસો છે, અનેક આવા ઇતિહાસો લઈ અને આપણી સમક્ષ રજૂ થાય પાછો આગલા વિડીયામાં. અને સત્યોનો સાથ મોઢે બોલું બા ત્યાં તો મને હાચાઈ નાન પણ સાંભળે પણ મોટપની મજા મને કડવી નાગળે કાગડા. આય મા ભગવતી સોનબાઈ, સત્યનો સાથ.